ગાંધીધામ મધ્યે આવેલ બાબા સાહેબ સર્કલ પ્રતિમાના કામમાં ભ્રષ્ટાચારની ગંધ। ગાંધીધામમાં આવેલ ઓસ્લો સર્કલ પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રાખવા માટે જે બાંધકામ થઈ રહ્યું છે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આ સર્કલ બનાવવા વાપરવામાં આવતો સિમેન્ટ એક્સપાયરી ડેટ વાળું છે, રેતી ખારી વાપરવામાં આવી રહી છે અને જે લોખંડ વાપરવામાં આવી રહ્યું છે તે હલકી ગુણવત્તાવાળું વાપરવામાં આવી રહ્યું છે। કરોડોના ખર્ચે બની રહેલ આ સ્ટેજ અમુક ભ્રષ્ટ અધિકારીઓ પોતાનું પેટ ભરવા માટે નબળી ગુણવત્તાવાળા સિમેન્ટ સળિયા વાપરી ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય અને અહીંના ધારાસભ્ય ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેવું ભરતભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું। બાબા સાહેબ સર્કલને લઈ ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારબાદ અમુક રાજકીય વર્ગના ઈશારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પણ જે રાજકીય વર્ગના ઈશારે કામ આપવામાં આવ્યું તે રાજકીય નેતાઓ ક્યારે સમીક્ષા કરી ખરી? જો સમીક્ષા કરી હોય તો ખાતરી આપે કે કામ સર્કલ યોગ્ય રીતે થઈ રહ્યું છે। જો સર્કલના કામમાં કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર ના હોય તો આપે ખાતરી। જય ભીમ। આજે અમે છેલ્લા અઢી મહિને અત્યારે કામ ચાલુ થયું। અમે આરએમબી અને કોન્ટ્રાક્ટરને બેને એમને ચેતા ભાઈ 14 એપ્રિલના બાંધકામ થઈ જવું જોઈએ। આ અમારી એક પ્રોમિસ હતી એમના જોડે। ધારાસભ્યને પણ અમે મુહૂર્ત ટાણે કીધું ભાઈ 14 એપ્રિલના કામ થઈ જવું જોઈએ। આજે 14 એપ્રિલ આવવાની તૈયારી થઈ ગઈ છે ને કામ હજી પૂરું થયું નથી। કામ પૂરું નથી થયું એના સિવાય અત્યારે જે કામ ચાલુ થતું, આજે જે કામ ચાલુ કર્યું એમાં અમે જોયું ગુણવત્તા વગરનું કામ છે। આજે અમે એને જોયું તો સિમેન્ટ છે એની લિમિટ પૂરી થઈ જાય એવી સિમેન્ટ લઈ આવ્યા છે। આજે અમે એને કામ બંધ કરાવ્યું છે। જો આ કામ વ્યવસ્થિત નહીં થાય, મજબૂત નહીં થાય તો અમે આ સ્ટેચ્યુ અહીંયા અમે રાખવા નહીં દઈએ। આ બધું અમે જાતે અને અમે સમાજ આ સ્ટેચ્યુ બનાવશે। આ ભ્રષ્ટાચાર માલતીબેન જે ભ્રષ્ટાચાર કરી રહી છે, આ ભ્રષ્ટાચાર માલતીબેનને કરવાનું બંધ કરે। આ બાબા સાહેબનું સ્ટેચ્યુ છે, એની લાજણી સમાજની છે અને બાબા સાહેબ સમાજના છે, દલિતોની લાજણી દુભાય છે બેન। આજે અમે તમને વિડીયો મોકલાવી, તમને ફોન કરીએ, તમને ફોન કરવાનો ટાઈમ નથી વાત કરવા માટે। જરા શરમ આવી હતી બેન આપને। અને આજે આ કામ થઈ રહ્યું છે, ચટલાજીનું લોટ પાણી લાતરા જેવું થઈ રહ્યું છે। આજે આ કામ થઈ રહ્યું છે એ એકદમ થરથલા થઈ રહ્યું છે અને આમાં ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહ્યું છે। એટલે જો 14 એપ્રિલમાં બાબા સાહેબનું સ્ટેચ્યુ નહીં આવે તો આ કામ પૂરેપૂરું સંપૂર્ણ બંધ કરી અને સમાજ નવે કામ ચાલુ કરશે। હું માલસીભાઈ ડી પરમાર। જે બાબા સાહેબની પ્રતિમાનું કામ ઓસ્લો સર્કલ ઉપર થઈ રહ્યું છે એ સિમેન્ટ પણ નીચી ગુણવત્તાવાળી છે અને જે ઈંટોને જોવામાં જતા એવું આવે કે આ ઈંટો પણ એકદમ નીચી ગુણવત્તાવાળી છે। અને જે બાબા સાહેબનું જ્યાં સ્ટેચ્યુનું રાખવામાં આવી રહ્યો છે ત્યાં પણ આ જે સળિયા છે એ ખાલી 8 ઇંચના 10 ઇંચના સળિયા વાપરવામાં આવેલા છે। તો અમારી માંગ છે કે ભાઈ જે બાબા સાહેબની સ્ટેચ્યુ છે એનું વજન કમસે કમ 2.5 ટન જેટલું છે, તો ત્યાં પણ બાંધકામ સારું કરવામાં આવે એવી અમારી માંગ છે।